નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 10 રેખાઓ ભાગ નંબર 12 સ્વાધ્યાય 10.3 મિત્રો સ્વાધ્યાય 10.3 દાખલા નંબર 13 રકમ જોઈએ જેના અંત્ય બિંદુઓ a કૌંસમાં 3 4 અને b કૌંસમાં -1 2 હોય તેવા રેખાખંડના લંબ દ્વિભાજકનું સમીકરણ મેળવો। મિત્રો a અને b રકમને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો। a અને b કોઈ એક રેખાખંડના અંત્ય બિંદુઓ છે, બરાબર। તો એ રેખાખંડના લંબ દ્વિભાજકનું સમીકરણ આપણે શોધવાનું છે। લંબ દ્વિભાજક એનો મતલબ લંબ પણ હોય અને બે સરખા ભાગ પણ કરતો હોય। તો હવે જો આપણે આ ઊભી રેખા જે દેખાય છે એનું સમીકરણ શોધવું હોય તો એના માટે અત્યારે આપણને કશું જ આપેલું નથી। તો a અને b ને આધારે મધ્યબિંદુ એમના યામ આપણે પહેલા મેળવી શકીએ, તો એક મધ્યબિંદુના યામ મળશે। બીજું AB નો જે ઢાળ મળે છે એનું વ્યસ્તનો વિરોધી કરશું તો આપણને રેખા L નો ઢાળ પણ મળી જશે। ક્લિયર? તો હવે ઢાળ અને બિંદુ બંને મળે છે તો આપણે આ ઊભી રેખા મતલબ AB નો લંબ દ્વિભાજક નું સમીકરણ આપણે મેળવી શકીએ। ક્લિયર? તો ચલો સૌથી પહેલા રેખાખંડ AB નો લંબ દ્વિભાજક L છે અને M એ AB નું મધ્ય બિંદુ છે એવો આપણે ઉલ્લેખ કરીએ। ધારો કે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રેખા L છે અને M એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે। તો માટે M ના યામ ચલો કયા થશે? તો આપણું સૂત્ર છે x1 + x2 / 2 y1 + y2 / 2। ચલો x1 + x2 3 + -1 / 2 y1 + y2 4 + 2 / 2। ચલો 3 - 1 એટલે કે 2 / 2 અને 6 / 2 1 3। તો સૌથી પહેલા તો M બિંદુના યામ કેટલા મળ્યા આપણને? 1 3 મળ્યા છે। હવેનું કામ આપણે AB નો ઢાળ શોધવાનો છે। ચલો AB નો ઢાળ બરાબર y2 - y1 / x2 - x1 y2 તરીકે b ના યામ એટલે કે 2 y1 તરીકે 4 x2 તરીકે -1 x1 તરીકે 3 2 - 4 એટલે -2 / -4 એનો મતલબ કે 1/2। તો હવે AB નો ઢાળ આટલો થયો છે પરંતુ રેખા L તો AB ને કેવી છે? લંબ। પરંતુ રેખા L લંબ રેખાખંડ AB હોવાથી રેખા L નો ઢાળ M બરાબર ચલો વ્યસ્તનો વિરોધી લખી શકાશે -2 થાય। હવે આ M બિંદુ રેખા પરનું બિંદુ છે, રેખાનો ઢાળ પણ આપણી પાસે છે તો માટે ઢાળ બિંદુ સમીકરણ પરથી ચલો આપણું સમીકરણ છે y - y1। હવે y1 નો ત્યાં ઉલ્લેખ નહીં કરી શકીએ, કેમ? કારણ કે x1 y1 આપણે એને કીધા છે, x2 y2 b ને કીધા છે। તો હવે m ના યામને આપણે x1 y1 કહી શકીએ નહીં, તો કાં તો x0 y0 તરીકે ઉલ્લેખ કરી શકીએ। y - y0 = m
x માઇનસ x0. ચલો y0 તરીકે m ના m નો ym 3, m તરીકે -2, x માઇનસ x0 તરીકે 1. ક્લિયર? તો માટે y માઇનસ 3 ઇક્વલ ટુ -2x પ્લસ 2. ચલો બધા જ પદો આ બાજુ લઈ દઈએ. તો માટે 2x પ્લસ y માઇનસ 5 ઇક્વલ ટુ 0, જે માગેલ લંબ દ્વિભાજકનું સમીકરણ છે. ઓકે, તો આ થયું પ્રશ્ન નંબર 13. ચલો હવે પ્રશ્ન નંબર 14 આપણે વિચારીએ. પ્રશ્ન નંબર 14. રકમ શું છે? એક બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ શોધો. હવે સ્વાભાવિક છે કે અહીંયા આપણે એ રીતે વિચારવું પડશે. બિંદુ આપણને આપેલું છે, જેને આપણે P તરીકે ઓળખી લઈએ, P-1, 3, અને એક રેખા આપી છે, ધારો કે આ રેખા છે, એનું સમીકરણ આપણે લખી દઈએ 3x માઇનસ 4y માઇનસ 16 ઇક્વલ ટુ 0. આ બિંદુમાંથી રેખાનો લંબપાદ m કહીએ. તો મિત્રો m બિંદુના યામ આપણે શોધવાના છે. હવે કેવી રીતે આપણને મળશે એ વિચાર કરી લઈએ. પહેલા તો મિત્રો ધારો કે આપણે આ જે m બિંદુ છે, આપણે જે નીચે રેખા આપેલી છે, સૌથી પહેલા એને આધારે એનો ઢાળ, આ એને લંબ છે તો એના વ્યસ્તનો વિરોધી કરશું તો આનો ઢાળ, તો pm નું સમીકરણ મળે. હવે મિત્રો pm નું સમીકરણ અને આ રેખાનું સમીકરણ એ બંનેને તમે ઉકેલો તો એ બંનેનું છેદ બિંદુ એટલે કે m તમને આપોઆપ મળી જશે. ક્લિયર? તો આપણે સૌથી પહેલા જે અહીંયા છે એનો ઉલ્લેખ કરી દઈએ. તો કે ધારો કે બિંદુ P-1, 3 માંથી રેખા 3x minus 4y minus 16 equal to 0 પરના લંબનો લંબપાદ m છે. માટે PM લંબ રેખા L, આને આપણે L તરીકે ઓળખી દઈએ. હવે રેખા L નો ઢાળ બરાબર, ચલો માઇનસ a/b 3/-4, એનો મતલબ કે 3/4. હવે L નો ઢાળ એટલો છે, PM અને રેખા L બંને લંબ છે, તો માટે PM નો ઢાળ કેટલો મળશે? તો માટે રેખાખંડ PM નો ઢાળ બરાબર વ્યસ્તનો વિરોધી -4/3. તો હવે PM નું સમીકરણ લખવું છે, માટે બિંદુ ઢાળ સમીકરણ પરથી y-3 ઇક્વલ ટુ -4/3 x માઇનસ -1. આપણે એમનું સાદુરૂપ આપવા માટે આ જે 3 છે એને અહીંયા ગુણીએ તો 3y minus 9 ઇક્વલ ટુ -4x -4, કારણ કે માઇનસ માઇનસ +1 થઈ જશે. તો ચલો એ રીતે લખી દઈએ, અહીંયા જ લખી દઈએ. તો કે માટે 3y minus 9 ઇક્વલ ટુ -4x -4. આ પદ એક સાઈડ આપણે લઈ જઈએ તો માટે 4x plus 3y minus 5 equal to 0.
તો મિત્રો આ જે છે એને આપણે 1 નંબર આપી દઈએ, અહીંયા જે રેખા આપેલી છે એને આપણે 2 નંબર આપી દઈએ, બરાબર? એટલે કે 3x માઇનસ 4y માઇનસ 16 ઇક્વલ ટુ 0 આને 2 નંબર આપી દઈએ. હવે 1 અને 2 બંનેને આપણે ઉકેલવાની છે, બરાબર? હવે બંનેને ઉકેલવા માટે આપણે y ના સહગુણકો સરખા કરવા હોય તો સમીકરણ 1 ને 3 વડે અને 1 ને 4 વડે અને 2 ને 3 વડે ગુણીને એમનો સરવાળો કરતા. તો ચલો 1 ને 4 વડે ગુણીએ છીએ તો 16x માઇનસ 12y માઇનસ 20 બરાબર 0. ચલો આને 3 વડે ગુણવું છે, 9x માઇનસ 12y માઇનસ 48 બરાબર 0. ચલો 16 અને 9 25x, આ પ્લસ છે, y ઉડી જશે, માઇનસ 68 ઇક્વલ ટુ 0. તો x ઇક્વલ ટુ 68 ભાગ્યા 25. હવે x ની કિંમત આપણે ધારો કે 2 માં મૂકી દઈએ તો કે 2 પરથી 368/25 માઇનસ 4y માઇનસ 16 ઇક્વલ ટુ 0. ચલો 68 ગુણ્યા 3 તો એ થશે 204 ભાગ્યા 25 માઇનસ 16 બરાબર 4y. હવે અહીંયા 4 વડે આખા સમીકરણને ભાગી શકાય છે તો આ પદ થશે 51/25 માઇનસ 4 ઇક્વલ ટુ y. તો y ઇક્વલ ટુ ચલો 25 400 51 માઇનસ 100 માઇનસ 49 ભાગ્યા 25. તો મિત્રો બંને રેખાઓનો છેદ તરીકે આપણને x અને y સ્વરૂપનું બિંદુ મળ્યું. તો બંનેનું છેદ તો શું હતું? m બિંદુ છે. તો આપણે શું લખી શકીએ? પરંતુ બંને રેખાઓનું છેદ બિંદુ m હોવાથી લંબપાદ m ના યામ 68 25 માઇનસ 49 25 થાય. ક્લિયર? તો આ રીતે આપણે લંબનો લંબપાદ મેળવી શકીએ છીએ. ચલો એના પછી પ્રશ્ન નંબર 15 રકમ જોઈએ. ઉગમ બિંદુમાંથી રેખા y ઇક્વલ ટુ mx પ્લસ c પર દોરેલા લંબનો લંબપાદ -12 હોય તો m અને c શોધો. તો એ પ્રમાણે આપણે આકૃતિ દોરીએ. ધારો કે ઉગમ બિંદુ O છે, આ રેખા છે, y ઇક્વલ ટુ mx પ્લસ c, લંબનો લંબપાદ m તરીકે ઓળખી લઈએ અને એ આપેલો છે -1 2. ઓના યામ તો 0 0 હોય જ. હવે આપણે m અને c ની કિંમત શોધવાની છે. મિત્રો સૌથી પહેલા તો m ની કિંમત આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. કેવી રીતે? તો OM નો ઢાળ શોધીએ. આ રેખાના ઢાળ સાથે એમનો ગુણાકાર કેટલો થશે? -1 થશે. તો આનો ઢાળ તો m છે જ, y ઇક્વલ ટુ mx પ્લસ c એટલે કે ઢાળ m છે જ. તો એ m અને આનો ઢાળ એમનો ગુણાકાર -1 કરીને પહેલા m શોધી દઈએ. બરાબર? તો આપણે અહીંયા પેલા ઉલ્લેખ કરી દઈએ. ઉગમ બિંદુ O માંથી રેખા y ઇક્વલ ટુ mx પ્લસ c પરનો લંબપાદ m
-1 2 હોવાથી OM લંબ રેખા L, આને આપણે L તરીકે ઓળખી દઈએ, બરાબર। હવે OM નો ઢાળ બરાબર y2 - y1 upon x2 - x1, એનો મતલબ કે -2। હવે આ બંને લંબ છે તો બંનેના ઢાળોનો ગુણાકાર શું થાય? -1 તથા OM નો ઢાળ ગુણ્યા રેખા L નો ઢાળ બરાબર -1। ચલો OM નો ઢાળ -2 ગુણ્યા રેખા L નો ઢાળ તો M છે જ ઇક્વલ ટુ -1, તો M બરાબર 1/2। અને આમ પણ વ્યસ્તનો વિરોધી OM નો ઢાળ જેટલો હોય એના વ્યસ્તનો વિરોધી કરીએ તો એ આપણને આ રેખાનો ઢાળ મળી જવાનો, M તરીકે 1/2 મળી ગયા છે। હવે મિત્રો y ઇક્વલ ટુ mx પ્લસ c માં m ની કિંમત મૂકી દઈએ તથા આ રેખા ઉપર -1 2 બિંદુ છે તો x ની જગ્યાએ -1, y ની જગ્યાએ 2 મૂકી દઈએ તો આપણને c ની કિંમત પણ મળી જશે। ચલો એ રીતે ઉલ્લેખ કરીએ। રેખાનું સમીકરણ આગળ માટે કરી દઈએ y ઇક્વલ ટુ 1/2x પ્લસ c પર બિંદુ -1 2 હોવાથી 2 ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ -1 પ્લસ c, તો માટે c ઇક્વલ ટુ 2 પ્લસ 1/2। આ -1/2 છે, આ બાદ જશે તો +1/2, એનો મતલબ કે 5/2। ક્લિયર? તો m ની કિંમત 1/2 અને c ની કિંમત કેટલી મળશે? 5/2। તો જે m અને c બંને શોધવાના છે એ આપણને મળી શકે। ચલો પ્રશ્ન નંબર 16 જોઈએ। તો 16 ની રકમ ઉપર આપણે નજર કરીએ તો શું આપ્યું છે 16 ની રકમમાં? તો જુઓ, રેખાઓ આપેલી છે, એમના ઉગમ બિંદુથી લંબ અંતરો અનુક્રમે p અને q છે। તો આપણે એક પદ સાબિત કરવાનું છે કે p² + 4q² = k²। તો પહેલી રેખા માટે ઉગમ બિંદુથી લંબ અંતર p હોય તો આપણે p નું મૂલ્ય એના આધારે શોધીશું। એવી જ રીતે બીજા માટે q નું મૂલ્ય શોધીશું। તો આપણે એ રીતે જે લંબ અંતરના સૂત્રો જાણીએ છીએ એનો આપણે ઉપયોગ કરવાનો છે। રેખા x cos θ minus y sin θ minus k cos 2θ equal to 0 નું ઉગમ બિંદુથી લંબ અંતર p છે। ઓકે મિત્રો, આપણે આ પદ જે બરાબરની પેલી બાજુ છે અને આ બાજુ લખી દીધું છે। તો p ઇક્વલ ટુ મોડ c અપોન રૂટ a² પ્લસ b² નિયમ પ્રમાણે, ચલો મોડ c પ્રમાણે -k cos 2θ અપોન રૂટ a² તરીકે x નો સહગુણક cos² θ, y નો સહગુણક -sin θ નો સ્ક્વેર, એટલે કે k cos 2θ અપોન, ચલો sin² + cos² એટલે થઈ જશે 1, એનો મતલબ કે k ઇન્ટુ cos 2θ। આપણે પહેલું લખી દીધું। હવે બીજી રેખા લખીએ તથા બીજી રેખાનું સમીકરણ x sec θ પ્લસ y cosec θ માઇનસ k ઇક્વલ ટુ 0 નું ઉગમ બિંદુથી લંબ અંતર q છે।
તો માટે q બરાબર, ચલો હવે મોડ c પ્રમાણે અંશમાં શું આવશે? -k अपॉन √a² + b² પ્રમાણે આપણે શું લખી શકીએ? sec² થીટા પ્લસ cosec² થીટા તો ઇક્વલ ટુ k अपॉन, આમ જોવા જઈએ મિત્રો તો આપણને એવું ખબર નથી કે k નું મૂલ્ય ધન છે કે ઋણ છે, બરાબર છે? પણ આપણે અત્યારે માનાંકન નથી કરતા એનું કારણ એ છે કે આપણે જે જમણી બાજુ અને ડાબી બાજુનો ઉપયોગ કરવાનો છે એમાં p² અને q² આપેલા છે એટલા માટે. પરંતુ જો આપણે એમ વિચારીએ તો આપણે બંને બાજુએ ખરેખર માનાંક કરવું પડે. તો ચલો આપણે માનાંક અત્યારે રાખીએ છીએ. છેદની અંદર sec² અને cosec² છે તો એને sin² અને cos² માં ફેરવીએ. 1 / cos² થીટા 1 / sin² થીટા. લસા લઈને આપણે સાદુરૂપ આપીએ તો sin² + cos² એટલે 1 છેદમાં sin² * cos² એ અંશમાં જશે તો sin થીટા * cos થીટા અને છેદમાં થઈ જશે 1. મિત્રો સાદુરૂપ આપશો એટલે તરત તમને દેખાઈ આવશે. એટલે કે આખું પદ આપણે માનાંકમાં લખી શકીએ છીએ. તો જુઓ હવે અહીંયા sin2 થીટા કરવા માટે હું 2 વડે ગુણાકાર ભાગાકાર કરી દઉં છું. તો 1/2 mod k into sin2 થીટા. ઓકે, ચલો હવે આપણે ડાબી બાજુનો ઉપયોગ કરવાનો છે, જે સાબિત કરવાનું છે એમાં. તો ચલો ડાબી બાજુ આપણને આપેલી છે p² + 4q². ચલો p² તરીકે આનો સ્ક્વેર લખવાનું છે, એનો મતલબ k² cos² 2 થીટા 4. ચલો q² એટલે આનો સ્ક્વેર લખવાનો છે 1/4 k² sin² 2 થીટા. 4 ઉડી જશે, બંનેમાંથી k² કોમન નીકળશે તો cos² 2 થીટા પ્લસ sin² 2 થીટા. cos² પ્લસ sin² નું મૂલ્ય તો કેટલું થશે? 1 થશે. તો એ થયું k². ઓકે, અને k² તો શું આપ્યું છે? જમણી બાજુ આપેલું છે. તો ડાબી બાજુ ઉપરથી આ રીતે આપણે જમણી બાજુ મેળવી શકીશું. તો મિત્રો લંબ અંતર માટે mod c upon √a² + b² નિયમનો બંનેમાં ઉપયોગ કરવાનો છે અને અહીંયા જે ડાબી બાજુ આપી છે એનો ઉપયોગ કરીને આપણે જમણી બાજુ મેળવવાની થાય. ચલો એના પછી પ્રશ્ન નંબર 17 રકમ જોઈએ. a b અને c એ ત્રિકોણ abc ના શિરોબિંદુઓ છે. ત્રિકોણ abc ના શિરોબિંદુ a માંથી દોરેલા વેધની લંબાઈ અને તેનું સમીકરણ શોધવાનું છે. તો મિત્રો a માંથી વેધ દોરવાનો છે તો આપણે a ને ઉપર જ રાખી દઈએ. ક્લિયર? ચલો એક a બિંદુ છે, એક b છે અને એક c છે. ચલો a તરીકે યામ છે 2 3, b તરીકે યામ છે 4 -1 અને c તરીકે યામ છે 1 2. અહીંથી આપણે વેધ દોરીએ છીએ. વેધ મતલબ સામેની બાજુને લંબ રેખાખંડ બિંદુ કહી દઈએ એમ. હવે મિત્રો સૌથી પહેલા આપણે એક તો આ વેધની લંબાઈ શોધવાની છે અને તેનું સમીકરણ પણ શોધવાનું છે. તો સમીકરણ શોધવા માટે આપણે કયું કામ કરીશું? તો કે સમીકરણ શોધવા માટે આ જે BC રેખાખંડ છે એને લંબ રેખાખંડ આ AM છે. તો BC નો ઢાળ લખી દઈએ, એનો વ્યાસનો વિરોધી કરીએ તો AM નો ઢાળ મળે અને એના આધારે બિંદુ ઢાળ સમીકરણ પરથી AM નું સમીકરણ આપણને મળી જશે. ક્લિયર? હવે અંતર શોધવું છે. તો અંતર શોધવા માટે આપણે બે રીતે વિચારી શકીએ કે કાં તો આ રેખા અને આ રેખાનો ઉકેલ શોધીને m શોધીએ અને પછી a થી m નું અંતર સૂત્ર વાપરી શકીએ. અને બીજો નિયમ છે કે
આ બીસી રેખાનું સમીકરણ લખી દો અને પછી એ બિંદુથી બીસીનું લંબ અંતર આપણે અંતર સૂત્રની મદદથી શોધી શકીએ. તો બંને રીત છે, જે રીત આપણને અનુકૂળ પડે એ પ્રમાણે થઈ શકશે. ચલો પહેલા ઉલ્લેખ કરી દઈએ. ધારો કે બિંદુ એ માંથી બીસી રેખાખંડ પરનો લંબપાદ એમ છે, એટલે કે લંબનો લંબપાદ એમ છે. માટે AM રેખાખંડ લંબ BC રેખાખંડ. હવે આપણે BC નું સમીકરણ શોધી દઈએ છીએ, કારણ કે એનો આપણે ઉપયોગ થવાનો છે. તો BC નું સમીકરણ આપણે લખીએ. તો ચલો BC રેખાખંડનું સમીકરણ. બે બિંદુ છે, તો બે બિંદુ સ્વરૂપ સમીકરણનો આપણે ઉપયોગ કરવો છે. તો y માઇનસ y1, ચલો આ આપણે x1 y1 કહીએ છીએ, આને x2 y2 કહીએ છીએ. તો y માઇનસ y1 અપોન y2 માઇનસ y1 ઇક્વલ ટુ x માઇનસ x1 અપોન x2 માઇનસ x1. તો y પ્લસ 1 અપોન 3 x માઇનસ 4 અપોન માઇનસ 3. ચલો લસા લઈને આપણે સાદુરૂપ આપીએ. સોરી 3 ઉડી જશે, આ માઇનસ ડાયરેક્ટ ઉપર ગુણી દઈએ. y પ્લસ 1 ઇક્વલ ટુ માઇનસ એક્સ પ્લસ 4. ચલો બંને પદ આ બાદ લઈ દઈએ. તો x પ્લસ વાય માઇનસ 3 ઇક્વલ ટુ 0. કોનું સમીકરણ થઈ ગયું છે? બીસી નું સમીકરણ. હવે બીસી નો ઢાળ લખવો હોય તો કેટલો? માઇનસ a અપોન બી નિયમ પ્રમાણે. તો ચલો આપણે બીસી નો ઢાળ લખીએ. તો કે બીસી નો ઢાળ બરાબર માઇનસ a અપોન બી પ્રમાણે થશે -1. હવે બીસી અને AM લંબ છે, તો આપણે ઉલ્લેખ કરીએ બીસી રેખાખંડ લંબ AM હોવાથી AM નો ઢાળ કેટલો થાય? વ્યસ્તનો વિરોધી 1 થાય. તો હવે આપણે AM નું સમીકરણ લખવું છે. તો માટે AM રેખાખંડનું અથવા રેખાખંડ AM ને સમાવતી રેખાનું સમીકરણ કેટલું થશે? સમીકરણ y માઇનસ y1. હવે x1 y1 કોને કહીશું? જે a ના યામ છે એમને આપણે x1 y1 તરીકે ઓળખીશું. તો y માઇનસ y1 તરીકે 3, m તરીકે 1, x માઇનસ x1 એટલે કે 2. તો y માઇનસ 3 ઇક્વલ ટુ x માઇનસ 2. માટે x પેલી બાજુ જશે તો માઇનસ y પ્લસ 1 ઇક્વલ ટુ 0. તો આ કોનું સમીકરણ થઈ ગયું? વેધનું સમીકરણ થયું, જે માગેલ વેધનું સમીકરણ છે. હવે વેધનું સમીકરણ થયું છે મિત્રો. આપણે હજી શોધવાનું છે બિંદુ A થી M નું અંતર શોધવાનું છે. એનો મતલબ કે બિંદુ A થી રેખા, ચલો જે BC નું સમીકરણ હતું ત્યાં સુધીનું આપણે લંબ અંતર વિચારીએ. x પ્લસ y માઇનસ 3 ઇક્વલ ટુ 0 નું લંબ અંતર, ચલો AM બરાબર, ચલો શું લખાશે? સમીકરણ આનું આ x1 y1 તરીકે a ના યામ આપણે a લખીએ છીએ, તો a ના કૌંસમાં 2 3 લખી દઈએ. તો x1 ની જગ્યાએ 2, y1 ની જગ્યાએ 3 માઇનસ 3 અપોન રૂટ x ના સહગુણક તરીકે 1 નો વર્ગ, y ના સહગુણક તરીકે 8 નો વર્ગ, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્રમાણે. તો મોડ 2 અપોન રૂટ 2, એનો મતલબ કે રૂટ 2. તો વેધની લંબાઈ કેટલી થઈ? તો કે માટે વેધની લંબાઈ AM ઇક્વલ ટુ રૂટ 2 એકમ થાય. તો જુઓ મિત્રો, આપણે બે પ્રકારે અહીંયા વિચારી શકીએ છીએ,
પરંતુ આ રીત આપણને સરળ લાગે છે તો આપણે એનો ઉપયોગ કર્યો છે. ક્લિયર? અને છેલ્લે પ્રશ્ન નંબર 18. રકમ આપણે જોઈએ છીએ. રેખાના અક્ષો પરના અંતખંડો A અને B હોય તેવી રેખા. તો પેલા તો A અને B અંતખંડો વાળી રેખાનું સમીકરણ આપણે લખવું પડે. તો ઉલ્લેખ કરીએ. રેખાના અક્ષો પરના અંતખંડો A અને B હોય તો રેખાનું સમીકરણ x/a પ્લસ y/b ઇક્વલ ટુ 1 માટે bx પ્લસ ay બરાબર ab માટે bx પ્લસ ay માઇનસ ab ઇક્વલ ટુ 0. આ થયું આપણા માટે સમીકરણ નંબર 1. હવે આ રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ p છે. તો આપણે એનો ઉલ્લેખ કરીએ કે રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ p છે. તો માટે p બરાબર શું લખી શકાય? એટલે કે લંબ અંતર મોડ c/√a² પ્લસ b². એ નિયમ પ્રમાણે અહીંયા હું લંબ અંતર એવો ઉલ્લેખ કરું. ચલો, લંબ અંતર તરીકે છે p, મોડ c તરીકે માઇનસ ab, √a² તરીકે સ્મોલ b² અને કેપિટલ b² તરીકે છે a². હવે આખાનો આપણે વર્ગ કરી દઈએ તો p² બરાબર a²b² અપોન b² પ્લસ a². ચલો, આ b² પ્લસ a² આપણે અહીંયા ગુણી દઈએ છીએ તો p²b² પ્લસ p²a² ઇક્વલ ટુ a²b². હવે આખા સમીકરણને a²b² p² વડે ભાગતા તો શું થશે? પહેલું પદ 1/a², અહીંયા ભાગીશું તો 1/b² અને અહીંયા ભાગીશું તો 1/p². તો મિત્રો આ પદ આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો આ થયો દાખલા નંબર 18. તો મિત્રો રકમને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. શું કીધું છે એને એવું હોય તો આકૃતિ દોરીને સમજવા વિચારજો. તો જ મિત્રો તમે એ રીતે વિચારી શકશો. કારણ કે ડાયરેક્ટ કોઈ રીત મળે એવું હોતું નથી. થોડુંક સમજી વિચારીને આમાં જવાબ આપવા પડશે. થેન્ક યુ. જય હિન્દ.